હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે બેસનના લાડુની રેસીપી લઈને આવી છું। આ લાડુ મેં 2 ચમચી ઘીમાંથી જ બનાવ્યા છે। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો બેસનને ચાળણીની મદદથી ચાળી લેવું। પછી તેમાં 2 ચમચી ઘી નાખીને લોટને સારી રીતે મિક્સ કરી લેવું। મિક્સ થઈ ગયેલા લોટમાં થોડું થોડું પાણી ઉમેરીને ભાખરીના લોટ જેવો કડક લોટ બાંધી લેવો। જો તમે નરમ લોટ બાંધશો તો તળવામાં વાર લાગશે। પછી લોટ બંધાઈ જાય એટલે તેમાંથી મુઠિયા તૈયાર કરી લેવા। પછી એક કઢાઈમાં તેલ મૂકો। તેલ ગરમ થાય એટલે તેમાં મુઠિયા તળી લો। મુઠિયાને તળતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવી, જેથી કરીને મુઠિયા સારી રીતે અંદરથી ચડી જાય। મુઠિયા તૈયાર થઈ જાય એટલે તેને ઠંડા પડવા દો। તે ઠંડા પડી જાય પછી તેને ટુકડા કરીને મિક્સર જારમાં પીસી લેવા। મુઠિયા પીસાઈ જાય એટલે આપણે વાટકીની મદદથી પીસાયેલા મુઠિયાનું માપ કરી લેવું, જેથી આપણને ખબર પડે કે કેટલી ખાંડ લેવી। અહીંયા 1.5 વાટકી જેટલું મુઠિયાનો પાવડર લીધેલો છે, તો તેમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ લઈએ અને પછી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી લેવું। પછી તેને હલાવીને 1 તાર જેટલી ચાસણી થવા દેવી, જેથી કરીને આપણા બેસનના લાડુ સોફ્ટ રહે છે। ચાસણી થઈ જાય એટલે તેમાં મુઠિયાનો પાવડર ઉમેરી દેવો અને પછી તેને હલાવી લેવું। મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો। પછી તેમાં ઇલાયચી પાવડર ઉમેરી લો। પછી તે ઠંડુ પડવા દો। પછી નાના નાના શેપમાં લાડુ વાળી લો અને પછી એક ડીશમાં કાઢી લો। પછી તેની ઉપર કેસર અને બદામથી ગાર્નિશ કરી લો। તમારા બેસનના લાડુ તૈયાર છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।